મિત્રો, શું તમે પણ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે, કારણ કે હવે ગુજરાત આરટીઓમાં ટેસ્ટ આપવાની મેન્યુઅલ પદ્ધતિ કાયમ માટે બંધ થઈ ગઈ છે. જી હા, હવે તમારો ડ્રાઇવિંગ ટેસ્ટ કોઈ માણસ નહીં પરંતુ એઆઈ લેશે. માનવ હસ્તક્ષેપ વગરનો આ ટ્રેક સંપૂર્ણપણે પારદર્શક હશે. ટ્રેક પર જતાની સાથે જ તમારા ચહેરાની ડિજિટલ ઓળખ એટલે કે ફેસ રિકગ્નિશનથી વેરિફિકેશન થશે. ધક્કા ખાવાનું બંધ. હવે તમારે લાઇનમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી. ઘરે બેઠા જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લો અને સૌથી બેસ્ટ પાર્ટ, ટેસ્ટ પૂરો થતાની સાથે જ હવે રિઝલ્ટ માટે દિવસો સુધી રાહ નથી જોવાની. ઇન્સ્ટન્ટ પરિણામ તમારા હાથમાં. હાલમાં ગુજરાતના 15 જિલ્લામાં આ એઆઈ ટ્રેક શરૂ થઈ ચૂક્યા છે. વાહન વ્યવહાર મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું છે કે આગામી 2 મહિનામાં વધુ 20 નવા ટ્રેક બનશે અને આવતા 6 મહિનામાં આખી સિસ્ટમ સમગ્ર ગુજરાતમાં સત્તાવાર રીતે લાગુ થઈ જશે. તો છે ને, એકદમ હાઈટેક ડિજિટલ ગુજરાત. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.